કેશોદ તાલુકાના નાની ઘનસારીવાડી વિસ્તારમાં આવેલા મોડી રાણીના ચારણાઈ મંદિરમાં તસ્કરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે. અજાણ્યા તસ્કરોએ મંદિરની દાનપેટી તોડી તેમાંથી આશરે 10,000 રૂપિયાની રોકડ રકમની તસ્કરી કરી હતી. આ બનાવને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને પોલીસની કાર્યવાહીની માંગ ઉઠી છે. મંદિરના વહીવટ સંભાળતા ભાવેશભાઈ ગગજીભાઈ પીઠિયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મોડી રાત્રિના સમયે અજાણ્યા ઈસમો મંદિરમાં પ્રવેશ્યા હતા અને દાનપેટી તોડીને તેમાં રહેલી રોકડ રકમની તસ્કરી કરીને ફરાર થયા હતા. આ ઘટનામાં સ્થાનિક લોકો અને પોલીસની તાત્કાલિક કાર્યવાહીના પગલે એક તસ્કરને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય 2 શખ્સો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલા આરોપીને કેશોદ પોલીસને સોંપવામાં આવ્યો છે. હાલમાં પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે અને ફરાર થયેલા અન્ય 2 સાથીદારોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલો આરોપી જામીન પર છૂટી ગયો હોવાની જાણ થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે આ તસ્કરીની ઘટનામાં સંડોવાયેલા અન્ય 2 શખ્સોને પણ તાત્કાલિક ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સ્થાનિકો દ્વારા એવી માંગ પણ કરવામાં આવી છે કે આ તસ્કરો આસપાસના વિસ્તારોમાં આવેલા અન્ય મંદિરો અને સ્થાનિક લોકોને આર્થિક નુકસાન પહોંચાડતા હોય, તેથી પોલીસે તેમના વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ. જીડીસી ન્યૂઝ સાથે શોભના બાલસ, કેશોદ.